ઘણા સમયથી ટેટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે ત્યારે વધુ એક વખત આંદોલન ગાંધીનગર ખાતે થવાનું છે ત્યારે ઉમેદવારો છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારોને આંદોલનમાં જોડાવા અપીલ કરી રહ્યા છે ત્યારે એક ઉમેદવારે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો અને લોકોને જોડાવા આહવાન કર્યું હતું। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગુજરાતમાં ટેટ પાસ ઉમેદવારોએ વધુ એક વખત પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મહત્વના 7 પ્રશ્નો સંતોષવાની માંગ સાથે સોમવારે એટલે કે આવતીકાલે 24 તારીખે ગાંધીનગરમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ટેટ પાસ ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના ઉમેદવારોને ગાંધીનગર હાજર રહેવા અપીલ કરી છે ત્યારે એક જે ઉમેદવાર છે તે અનોખી રીતે ગીત ગાઈને છે તે પોતે અપીલ કરી રહ્યો છે અને ખાસ કરીને તે પોતાની માંગ માટે તે આહવાન કરી રહ્યો છે। આવું સાંભળીએ ગીતના રૂપમાં ઉમેદવાર શું કહી રહ્યું છે। કે ટેટ અને ટાટના ઉમેદવારોની વ્યથાને વાચા આપતું એક સરસ મજાનું ગીત સીએમને પત્ર રૂપે મારા પરમ મિત્ર શ્રી રાકેશભાઈ રાવત મહેસાણા તથા મારી આ સંયુક્ત રચના આપની સમક્ષ રજૂ કરું છું। પણ જોને કુબેરભાઈએ જાહેરાત આપી દીધી અને ભરતી કરવા કંઈક 24,000 ને પછી 9 થી 12ના ફોર્મ ભરાણા, 1 થી 8ના એ ફોર્મ ભરાણા। અરે ફોર્મ ભરે 6 મહિના વીત્યા ને હજુય પીએમએલ કે ઓર્ડરની કોઈ જાણકારી નથી ત્યારે ને પછી પીએમએલ ને ઓર્ડરની રાહમાં અરે રે ઉમેદવાર જોને રજડે ગાંધીનગરની માય। દાદા માર કુબેર ભાઈને કહેજો જાજા કરીને જુહાર એ ભરતી ક્યારે પૂરી કરશે હોજી મારા રામ। દાદા એમણે કહ્યું કે ભરતી હું તો મહિનામાં પૂરી કરી દઈશ એ વાયદો કરે આજે મહિનો પૂરો થયો મારા રામ। દાદા એ તો મંત્રી છે એમને નડશે નહીં જોને કાયમ આ ઉમેદવારની જોને ધીરજ ખૂટી જાય મારા રામ। પણ જોને કુબેરભાઈએ ચોપાટ પાથરી અને લાવ્યા ચૂંટણી ભરતીની માય ને પછી આચાર સંહિતાનું બાનું કાઢ્યું અને જોને ઉમેદવાર રજડ્યા ફરીવાર। દાદા આવા ઠાલા વચનો એ દેતા હશે શું કામ આ ઉમેદવારને રંજાડી એમને મળે શું મારા રામ। દાદા મારા કુબેરભાઈને કહેજો છેલ્લા રામ આ ખોડીએથી જીવ ઓર્ડર લીધા વિના ના જાશે રામ। દાદા મારા કુબેરભાઈને કહેજો જાજા કરીને જુહાર એમને પૂછજો ભરતી ક્યારે પૂરી કરશે રે મારા રામ।